સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસામાં પ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રાના પર્વને લઈ શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આગામી અષાઢી બીજ તારીખ 16ને ગુરુવારે મોડાસા નગરમાં ભવ્ય રથયાત્રા નીકળનાર છે, જેને લઈ મોડાસા સર્કિટ હાઉસ ખાતે અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી। આ બેઠકમાં ડીવાયએસપી જેડી વાઘેલા, એલસીબી પીઆઈ એમએચ ઝાલા, ટાઉન પીઆઈ ચૌધરી હાજર રહ્યા। મીટિંગની શરૂઆતમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાનું રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ ભરતભાઈ ભાવસાર તથા મુસ્લિમ બિરાદર બાબુભાઈ દ્વારા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું। આ શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રા ઉત્સવ સમિતિની તમામ ટીમ, તાજિયા કમિટીના હોદ્દેદારશ્રીઓ અને હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા સંપન્ન થશે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓમાં ભાઈચારો બની રહે તે જરૂરી છે। કોઈપણ ક્યાંક ન્યુસન્સ જણાય તો બંદોબસ્તમાં હાજર પોલીસને તાત્કાલિક જાણ કરવી, પ્રજા અને પોલીસનો સમન્વય જળવાય અને શાંતિપૂર્ણ રીતે આ રથયાત્રા પર્વ ખુશી આનંદના પળોમાં પૂર્ણ થાય તેવી રજૂઆત જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી હતી। અગાઉ થોડાક સમય પહેલાં મુસ્લિમ બિરાદરો દ્વારા સમયસર તાજિયાનું વિસર્જન કરવા બદલ જિલ્લા પોલીસ વડાએ તાજિયા કમિટીના સભ્યોને અભિનંદન પાઠવ્યા। રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસાની ટીમે આ રથયાત્રાને સમય મર્યાદામાં નિજ મંદિરે પહોંચાડવા માટેની ખાતરી આપી। પ્રભુ શ્રી જગન્નાથજીની નગરયાત્રામાં જરૂરી પોલીસ બંધ ગોઠવાશે તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું। આજે મોડાસા ખાતે જે જિલ્લામાં જે રથયાત્રા નીકળવાની છે 16મી તારીખે એ સંદર્ભે શાંતિ સમિતિની મિટિંગ, આયોજન સમિતિની મિટિંગ રાખવામાં આવેલી। એમાં અમારા ડીવાયએસપી શ્રી, લોકલ પીઆઈ, એલસીબી પીઆઈ બધા અને અન્ય ગામના આગેવાનો હાજર રહ્યા। આ બાબતે ઝીણવટભર્યું પ્લાનિંગ ઓલરેડી થઈ ગયું છે। રૂટ ઇન્સ્પેક્શન છે, ડ્રોનથી સર્વેલન્સ છે, અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી છે, એ બધી જ કામગીરી થઈ ગઈ છે અને બહુ સારી રીતે આખો તહેવાર ઉજવવામાં આવશે એવો અમને વિશ્વાસ છે। કુલ કેટલી પોલીસ હશે સાહેબ આમાં રથયાત્રામાં બંદોબસ્તમાં? પૂરતી પોલીસ અમે રાખી છે। જેટલી જરૂર છે એ પ્રમાણે અમારું એક સિક્યુરિટી એસેસમેન્ટ હોય છે અને એસેસમેન્ટ મુજબ જિલ્લામાં જ્યાં જ્યાં રથયાત્રા છે ત્યાં પૂરતી પોલીસ રાખવામાં આંકડાકીય અમે નથી આપતા।